હું કરો છો તમે? હું કરું છું એ હંધી તને ખબર જ છે, અને શા માટે કરું છું ને એ પણ તને ખબર જ છે. હા, રોજે રોજે તમે હું ધારી છો? હા, રોજ મારા ઘરની બહાર આવીને ઊભા રહી જાવ છો, મારા ઘરમાં જતા મને રોકો છો કે હો કે મેં તમારું હું બગાડ્યું છું? લે, હા તને મારે રોજ ને રોજ એક ને એક જ વાત કરવાની કે તે મારું હું બગાડ્યું છે. ઈ હવે મારે તને આ ઘરમાં જવા દેવી કે ન જવા દેવી એ મારી મરજી. અને તમારી મરજી હું કામ સાંભળું? કામ સાંભળું એટલે મારી મરજી તારે સાંભળવી જ પડશે, અને સાંભળવાની જ છે, ને હું જેમ કહું ને એમ જ તારે કરવાનું છે. કાજોલ બુન, સો અમારે આ પૈસા વાળા, અને અમે તમને કાંઈ પહોંચી વળી એમ નથી. એનો મતલબ એમ નહીં કે તમે આવી રીતે અમારા ઉપર દાદાગીરી કરો. આ પૈસા વાળા છીએ ને એટલે જ કહું છું કે આ પૈસા વાળા હારે સંબંધ બાંધીને રખાય. પૈસા વાળા સંબંધ બાંધીને રાખો ને તો આ ઝૂંપડામાં ના રહેવું પડે, અમારા મહેલોમાં અમારા બંગલામાં તમને રહેવા મળે. એટલે જ કહું છું કે અમારા હારે હારા હારી રાખો, ને અમે જેમ કહીએ ને એમ અમારું હંધુય કયું કરો તમે. મેં કરી તમારે કોઈ દિવસ દુશ્મનાવટ? કોઈ દી કાંઈ કહ્યું છે તમને? પણ ખબર નહીં કે હમણાંથી હું થઈ ગયું છે તમને. નથી તમે અમને અમારા ખેતરે જવા દેતા, નથી વાડીએ જવા દેતા, કે નથી ઘરમાં જવા દેતા. હા, અહીં આવશો મને રોકશો, અને હજી કેટલી દલીલો કરશો, કેટલું એ સંભળાવશો, અને છેલ્લે લપ કરીને આજીજી હું કરું ને ત્યારે મને મારા ઘરમાં જવા દો. હે એવું છે તો પછી વિચારી લેવાય કે આ મારી પાસે હું માગતા હશે, મારી પાસે આને હું જોતું હોય છે કે મને આટલા હેરાન કરે છે, મને ઘરમાં આવતો છતાં પણ રોકે છે. એ થોડો મગજ છે ને વપરાય. તું છે ને બહુ સારી છોકરી ને ડાય છોકરી છો, તું મારા દિલમાં વસી ગઈ છો, એટલા માટે હું તારી યારે આમ કરું છું. બાકી આ કાજલ ને કોઈ છોકરીઓ એમ ગમતી નથી. કઈ સમજાણું નહીં મને. હે અત્યારે તને નહીં સમજાય, જ્યારે ટાણું આવશે ને ત્યારે હંધી વાત તને સમજાઈ જાય, અને હંધી વાત હું તને કે. હા, પણ તારે ત્યારે મારે હંધી વાતને માનવી પણ પડશે, અને નહીં માનતો જાહો ક્યાં. જોવો તો તમે ગરીબ માણા, એટલે અમારા રૂપિયા માણા ની હંધી વાત તમારે માનવી તો જોહે જ. તમે છે ને આવી રીતે જબરદસ્તી ન કરી શકો. અરે કઈ વાતને લઈને તમે હેરાન કરો છો ને એ મને નથી સમજાતું. જે વાત હોય ને આજ તો તમે હંધી એ વાત ચોખવટથી કરી હતી. ધીરજ રાખ. તું મારી નાની બેન જેવી જ છો, નાની બેન જેવી નહીં, તું મારી નાની બેન જ છો, એટલે ધીરજ રાખ. હું તને હંધી વાત કરી. અને હા દો ને બુન, નાની બેન હોત તો તમે આવી રીતે હેરાન કરત પોતાની નાની બેનને. નાની બેન છે ને એટલે જ આમ આવીશું, અને તારી પાસે પણ મને એક આશા છે, એક અપેક્ષા છે. એ અપેક્ષા લઈને હું રોજ આવું છું. પણ એ હું તને હમણાં નહીં કહું, વખત આવશે ને ત્યારે હંધી તને મારી અપેક્ષા જણાવી દે. અને આ વસ્તુ છે ને એક નાની બેન જ મોટી બેનની મદદ કરીને કરી શકે છે. હું અને તમારી મદદ? હા, તું. મને નથી લાગતું કે મારા જેવી ગરીબ તમારી કોઈ મદદ કરી શકે. અને મારું તો જવા દો, મને તો તમે હેરાન કરો છો. અમારા બાપુને નથી મેલતા, અમારા બાપુને તમે એટલા હેરાન કરો છો. જોવો, એવું ન થાય કે મારે જઈને સરપંચ ને કે મુખીને આ વાત કરવી પડે. લે, હવે સરપંચ ને કે મુખીને એ તો છે તો હંધાય અમારા ખિસ્સામાં જ ને. અમારી પાસે કેટલો રૂપિયો છે એ તમને ખબર છે. એક ડટો રૂપિયાનો નાખ્યો નથી, ને હંધાઈના મોઢાએ બંધ થયા નથી. અને જો તારે ગરીબીમાંથી બહાર નીકળવાનું છે ને એટલા માટે જ હું હંધુય કરું છું. જો બહુ તે ગરીબીની હાલત જીવી લીધી છે, બહુ તું આ ઝૂંપડામાં રહી લીધી છું. હવે તારે આ ઝૂંપડામાં પણ નથી રહેવાનું, અને ગરીબાઈની પરિસ્થિતિમાં પણ નથી રહેવાનું. હવે તો તારે મહેલોની રાણી બનીને રહેવાનું છે. નથી રહેવું મારે મહેલોમાં. હું જ્યાં રહું છું ને ત્યાં બરોબર છે. એટલે હું જેમ કહું ને એમ જ કરવાનું છે, સમજાણું? બાકી આ ઝૂંપડું તારું વિખાતા વાર નહીં લાગે. શું બોલ, બે હાથ જોડીને તમને આજીજી કરું છું. મને હેરાન કરવાનું રહેવા દો. તમારે જે કામ હોય ને એ કામ હું કરી દે. આવી રીતે મને અને મારા બાપુને હેરાન ન કરો. આખા ગામમાં હવે તો વાતું થાય છે. જો તું છે ને મારી નાની બેન છો, તું મારી પાસે આમ હાથ જોડે રે એ મને જરાય સારું ન લાગે. અને તે કીધું ને કે તું મારું કામ કરી દે, તો મને વસન આપ કે હું તને જે સમયે જે કામ કહું ને એ તું મારું કામ કરી. બોલ, વસન આપ તો હું તને હેરાન નહીં કરું. તારો મારા કઈ કોઈ દી નહીં રોકવું. બોલ, દે મને વસન. વચન તો આપે, પણ જેથી તમે તમારે જે કામ છે એ મને કહો ને
તેથી અને મારાથી બનતું હોય છે ને તો પાકું એક વાર ના નહીં પાડું, તમારું કામ કરીને આપી. હે કામ તું જ કરી હગે એમ છો, તારા સિવાય બીજું કોઈ કરી હગે એમ નથી. કારણ કે તું છે ને મારા દિલની અંદર વસી ગઈ છો અને મારે તારા જેવી છોકરી જોઈએ છે. પણ તારા માટે જોઈએ છે ને એ હું તને અત્યારે નહીં કહું. એના માટે એક ટાણું આવ્યું છે અલગ, અને અલગ ટાણું આવ્યું છે ને ત્યારે હું તને હંધી વાત કરી. તો ઠીક છે, જેથી ટાણું આવે તેથી મારી પાસે આવજો. પણ ત્યાં સુધી મહેરબાની કરીને મને અને મારા બાપુને હેરાન ન કરતા. રેવા દે. લે હેરાન ક્યાં કરું છું? આ તો હું તો તને હથેળીમાં હાચું છું અને હું તો તને એમ જ કહું છું કે તારું આ ઝૂંપડી બુપડી હંધુય મેલી દે અને હાલ મારી ભેગી મારા મહેલમાં રહેવા માટે. ત્યાં તને હંધી સગવડ મળશે, હું તને હંધી સગવડ આપી ત્યાં. હા તારે આજે ચૂલા ઉપર ને રાંધવું પડે છે ને, હા ધુવાડા ખાવા પડે છે, ગરમીનું રહેવું પડે છે, તડકાનું શેકાવવું પડે છે, એવું તારે કાંઈ કરવું નહીં પડે. ત્યાં તને હંધી પૂરતી સગવડ મળશે મારા ઘરે. ભગવાને એટલી દયા કરી છે, અંધોએ આપ્યું છે તમને, પણ છતાં અમારા જેવાને હેરાન કરીને હું મળે છે ને એ નથી સમજાતું. જોવો, મને નથી લાગતું કે તમે અત્યારે મને ઘરે જવા દો. કાંઈ નહીં, તમારે અહીંયા રહેવું હોય ને તો તમે રહ્યો, હું જ અહીંયાથી વહી જાઉં અને જઈને મારા બાપુ હારે વાત કરું છું. આ વાતનો નિવેડો છે ને મારા બાપુ જ લાવશે. હા વાતનો નિવેડો તારા બાપુ નહીં, હા વાતનો નિવેડો તો હું જ લાવે અને હું જ લઈને રહી. આ વાતનો નિવેડો તારે જ્યાં જવું હોય ને ત્યાં જાશે. હા ગામ મેલીને તો નહીં વહી જાવ ને તમે લોકો. અને જે મેં ધાર્યું છે ને એ ધારેલું હું કરીને જ રહેવાની છું. હું જોઉં છું કે કેટલા દિવસ તું અમારાથી આખી આખી ભાગે છે. હા બેહો, કેમ આવું થયું મોટા? અરે આ કેવી વાત કરો છો વિજયભાઈ, તમને વાતની કાંઈ ખબર નથી? મને કાંઈ નથી ખબર. અરે આ તમારી વહુ છે ને કાજલ, એ મને અને મારી દીકરીને હક નથી લેવા દેતી, નથી ઘરે જવા દેતી કે નથી વાડીએ જવા દેતી. કાંઈ ખબર નથી પડતી કે હું એની ધાર્યું છે. હવે એ છે ને એ હવે મને ખબર પડી કે તમે કહો છો એટલે. આ છે ને મારી વહુ છે ને તમારી દીકરીની વાંહે એટલે પડી છે કે મારી વહુને સંતાન નથી થતા ને એટલા હતું તેની કાળુના લગ્ન કરવા માંગે છે ત્યારે. અરે વિજયભાઈ તમે આ કેવી વાત કરો છો? તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, સંતાન નથી થતું, આમાં અમારો શું વાંક છે? મારી દીકરીને વાંહે હું કામ પડ્યો છે? જો સંતાન ન થતું હોય તો ઘરગાઈ જો તમારા છોકરાને બીજે. એ તમે કહો છો ને હું સમજુ છું, પણ એ કોઈ કાળે માનતી જ નથી. હા તમે અહીંયા સુધી આવો છો ને એટલે ખબર પડી જાય છે કે એને હું કર્યું છે. બસ એને એની હારે લગ્ન જ કરાવવા છે. વિજયભાઈ તમે વડીલ છો, તમે જ સમજો. આ વસ્તુ તમને હું યોગ્ય લાગે છે? અરે બિલકુલ યોગ્ય નથી લાગતું મને, પણ હું સમજાવવાની કોશિશ કરી, જો એ સમજી જાય ને તો ઠીક છે. સમજી જાય તો ઠીક છે એટલે તમે, હું મારી દીકરીને છે ને તમારા ઘરમાં દેવા નથી માંગતો, અને એ પણ લગ્ન થઈ ગયેલો છોકરો, એટલે તમે છે ને વહેલી તકે તમારી વહુને સમજાવી દેજો, નકર આમાં બહુ સારા વાત નહીં રહે. એ મારે સમજાવવું જ પડશે. હવે તમે આવી ગયા છો ને મારા ઘર સુધી વાત આવી ગઈ છે, મને તો થોડું ઘણું કારણ ખબર જ હતી કે આ જ વાત થઈ છે. હવે આ વાત તમે કીધું એટલે સાચી છે. હવે હા તો એનો પીછો છોડાવવો જોઈએ મારે. છોડાવવો જ પડે ને, કારણ કે એને શરમ થવી જોઈએ. હા હું સમજુ છું કે જે બાઈને સંતાન ન થતું હોય એના માટે એ મોટામાં મોટું દુઃખ કહેવાય, પણ એમાં અમારો થોડો વાંક છે. કુદરતે ધારી હોય એ થાય. આમાં મારી સોડી હારી લગ્ન કરાવી લો, એ પાછી કુંવારી છે. તમે છે ને તમારા દીકરાના બીજા લગ્ન કરાવો હોય ને તો ક્યાંક છૂટું થઈ ગયેલું લગ્ન થઈ ગયેલું હોય ને એવું ગોતો, અને મહેરબાની કરીને મારી દીકરીનો પીછો છોડો. એ સાચી વાત છે તમારી. હું આ બધે દ્વારા ઠાકા કરી કરીને થાકી ગયો છું, પણ હવે એને શંકના છે કે મને કોઈ દીકરા દીકરી અવતરે, પણ આવું કરવાથી કઈ અવતરે નહીં અને કઈ સારું એ નથી લાગતું. આ મને ખબર છે કે આ જગતમાં જે વાંજે અમેણું છે ને એ બહુ મોટું દુઃખ છે. હું સમજી શકું છું એક સ્ત્રીની વેદના, પણ એમાં અમારી દીકરીનો શું વાંક છે? મારી દીકરી જ ધ્યાનમાં આવી. તમે છે ને રાજી ખુશીથી કોઈ ખારી છોકરી લગ્ન થઈ ગયેલી છૂટું થઈ ગયેલું હોય ને એવું ગોતો ને અમારો પીછો છોડો. હાસી વાત છે ભૂપતભાઈ તમારી, હું એ કરી રહ્યો છું. હું છે ને પહેલા જ મારી વહુને સમજાવવી પડશે કે તમે આ જે કરો છો ને એ કઈ સારું નથી કરતા. હું પેલા સમજાવી દઉં છું કે તમારી છોકરીનો પીછો છોડી દે. સારું તો સમજાવી દેજો વહેલી તકે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તારી એક વાતે ન સાંભળવી, તને કહી દઉં છું.
પણ તમારી વાત તો સાંભળો. તમે હું કામ ખોટી જીદ લઈને બેઠા છો હો? હું જેમ કહું એમ તમે કરો ને. મારી વાતને કેમ તમે સમજતા નથી? મારે તારી વાતને સમજવાની? હા, તારી વાત સમજવા જેવી છે જ નહીં. હું સમજુ. તો મારી વાત ખોટી પણ હું છે? સાચી જ વાત છે ને? હવે છોકરીમાં હું વાંધો છે? મધુમાં હારી છોકરી તો છે, લગ્ન કરી લ્યો ને તમે એની હારે. હું કામ મારી વાહે પડી છો? હે, એક ભાવમાં બે ભાવ કરાવે છે, હું કામ તું મારી પાસે? વારસદાર વધારવા, વંશવેલો વધારવા. હું તો તમને બાળક આપી શકું એમ શું નહીં? હું તો ક્યારે માં બની શકું એમ નથી. તો શું કરવાનું છે? તો મને કાંઈ વાંધો નથી. હા, ભગવાને જે લખ્યું હોય ને એ જ થાય. તારા કે મારાથી કાંઈ ન થાય. તમને ના હોય તો કાંઈ નહીં, મને તો ફરક પડે છે ને. વાહ કાજલ, સમજવાની કોશિશ કર. આ ઉંમરે હારું ન કહેવાય. આ હંધાય વાતું કરશે. એક પત્ની હોવા છતાંય તે આ એની જ પત્ની એના બીજા લગ્ન કરાવવા માંગે છે. હા, ભલે હંધાઈ વાતું કરતા, મારે કામના નથી જોવું. મારે આપણું ઘરનું જોવાનું છે. આપણા ઘરમાં વંશવેલો આગળ વધારવો છે. વારસદાર જોઈએ છે મારે આ ઘરમાં. તને કોણ કહે છે? બાપુ તને કઈ કહે છે? ઘરમાં તને કોઈ કઈ કહે છે? તું ઉવા ઉપાડો લઈને બેઠી છું અને તને સમજ નથી પડતી. હું ના પાડું છું છતાંય તે મારા લગ્ન કરાવવા માંગે છે. અને તને ખબર જ છે ને કે ઈ સોડીનો વિચાર નથી. હે સોરી, આજે નહીં તો કાલે લગ્નની હા પાડશે. મને ભરોસો છે, પૂરેપૂરો વિશ્વાસ છે. અને એને લગ્ન કરવા જ પડશે તમારી હારે. આખા ગામમાં ઈ એક જ છોકરી હારી છે અને એના કુખેથી જ મારે આપણું બાળક જોઈએ છે. આપણા સ્વાર્થ હાટું થઈને કોઈની જિંદગી ન બગાડાય. જરાક વિચાર કર. તમે કેમ નથી સમજતા? તમારે બસ બધાયનું જ વિચારવાનું છે, આ ઘરનું તમારે નથી વિચારવાનું. આપણા બેયનું તો વિચારું છું. આ હું તારી હારે શાંતિથી રહું છું, તારે મને રહેવા નથી દેવો? નહીં, નથી રહેવું. મારે શાંતિથી નથી રહેવું. બોલો, જ્યારે તમે લગ્ન કરશો ને બીજા, ત્યારે જો શાંતિથી રહીશ. બાકી ત્યાં સુધી હું શાંતિથી નહીં રહું. તું એ મારી વાત સાંભળી લે. તને કહી દઉં છું, મારે લગ્ન નથી કરવા. એ કરતા તો આ ઘર છોડીને ભાગી જવું સારું. ભાગી જાઉં? તમે કહેતા હોય તો હું આ દુનિયા વેલીને વહી જાઉં? કેવી વાત કરશો? ગાંડી થઈ ગઈ છો? તો પછી તમે મારી વાતને કેમ નથી સમજતા? સમજો ને મારી વાતને તમે. સમજુ? સમજવા જેવી વાત નથી ને મારે સમજવાની. વાહ, આ તો તે કઈક મારી પાસે વસ્તુ માંગી હોય ને એવી રીતના માંગણી કરે છે. અરે તે કઈક જોતું હોય ને કીધું હોય ને તો હમણાં લઈને આપું. પણ આ કઈ ઢીંગલી પોતલીના ખેલ છે કે લઈને આપું તને? વસ્તુમાં તો મારે ક્યાં કઈ ઘટે છે, મારે ક્યાં કઈ ખજાને ખોટ છે. તમને ખબર છે કે ખોટ છે તો એક શેર માટીની જ ખોટ છે. ભગવાને આપણને રૂપિયો તો ધોમ આપ્યો છે, પણ વાપરવા વાળું કોઈ આપ્યું નથી. હા, તમને ખબર છે? જો કાજલ, મારી વાત સમજ. આપણે છે ને આ વાતને ભૂલી જઈએ અને ભગવાને જો ધાર્યું છે, ભગવાનની ઈચ્છા હશે, મરજી હશે તો ભગવાન આપશે. હા હા, આપણને તે ભગવાન સંતાન સુખ આપશે જ. રિપોર્ટ કરાવ્યા, હારા ડોક્ટરને બતાવ્યું, અંધાએ કીધું છે કે મારામાં ખોટ છે, બાળક થાય એમ જ નથી. તો તમે કેમ સમજતા નથી? આ બધાય કેવા મેળા મારે છે તમને ખબર છે ને? એવું બોલે છે કે વાંધિયાનું મોઢું જોઈએ ને તો દી પણ ખરાબ જાય. અને હું નથી ઈચ્છતી કે મારા લીધે તમારે પણ આ મેળું સાંભળવું પડે કોઈનું. અરે એ હંધાય હારે આપણે વ્યવહાર તોડ નાખશું. કોઈ હારે વ્યવહાર નથી રાખવો. કેટલા હારે વ્યવહાર તોડશો? કોની હારે વ્યવહાર તોડશો? હું આખા કુટુંબ હારે વ્યવહાર તોડી નાખશો? કોઈ કાંઈ નહીં બોલે. હંધાઈને આપણે કહી દેવું અમે તમારા ઘરે કાંઈ ખાવા નથી આવતા. એ મારે તમારી કોઈ જાતની લવારી સાંભળવી નથી. તમારે બીજા લગ્ન કરવાના છે એટલે કરવાના જ છે. અને તમે લગ્ન નહીં કરો ને તો તમે મારું મરતું મોઢું જોઈ લો. બીજી વાર આવું બોલતી નહીં હો, કહી દઉં તને. રહી વાત તો ભગવાને આટલું આપ્યું છે, તને ખબર છે તો શાંતિથી જીવી લે ને. આપણે બે હરવાર હા રાજી ખુશીથી જીવીએ છીએ. આપણા તબિયત પાણી હારા છે, આનાથી વધારે ભગવાન પાસે માંગવાનું શું હોય? પણ તમે સમજી જાઓ ને તો સારું છે. હવે બધું બસ, હું તમને બીજું કઈ કહેવા નથી માંગતી હવે. આ તને ખબર છે, આ આપણા ગામના આ દુણા કાકા અને દુણી કાકી આ બે છે ને આખી જિંદગી એકલા જ કાઢી છે. એની ઉંમર જોયા જા, હજી બંને હારવાર રહે છે. આ એક ઓરડામાં રહે છે અને ખાઈ પીને મજા કરે છે. એને છોકરા નથી તો એને તો કોઈ દી એવું ન વિચાર્યું કે હારું આપણી પાછળની જિંદગી કેમ કાઢશું, હું કરશું, હું નહીં. એ ટેસલાથી જીવે છે અને જ્યારે જુઓ ને ત્યારે દાંત કાઢતા હોય છે. મારે એ કોઈનું નથી જોવું, મારે આપણા ઘરનું જોવું છે બસ. અને હવે છે ને હું જેમ કહું ને એમ જ તમારે કરવાનું છે. બિલકુલ નહીં થાય. હા, આ બૈરાવની બધી વાત ન માનવાની હોય. બાપા હાસુ જ કહેતા હતા કે લગ્ન પછી છે ને થોડું ધ્યાન રાખજે, આ દબાવ રાખજે. મેં થોડી ઢીલ મૂકી નહીં કે આ તો મારા લગ્ન કરાવવા માંગે છે બીજે. હા, તો બીજી હું કઈ ભૂલ નથી કરતી, લગ્ન જ કરાવું છું. કઈ સ્ત્રી એવી હોય કે પોતાના પતિને પરસ્ત્રી હારે જોઈ શકે? એ પણ હું કરવા તૈયાર છું. શું કામ ને? વારસદાર માટે. ગાંડી થઈ ગઈ છો? હા, ગાંડી થઈ ગઈ.
ગાંડી સમજો ને તો ગાંડી થઈ ગઈ, જે સમજો એ થઈ ગઈ છું. તો તને શું ખબર કે હાલ કાલ હવારે હા મેં લગ્ન કરી લીધા અને સંતાન પ્રાપ્તિ થઈ ગઈ અને પછી મારી બીજી ઘરવાળીએ મને એમ કીધું કે મારે આ ઘરમાં નથી રહેવું, મારે બીજે રહેવા વહી જવું છે, નોખા રહેવા જવું છે. તો તું ક્યાં જાય કેને મને રહી લે, એકલી રહી લે બસ. પણ તમારો વંશ પેલો તમારો વારસદાર તો આગળ વધશે ને. હું એકલી પણ રહી લે, એ પણ સહન કરી લે. બોલો હવે બીજું કઈ? તો એ જ થયું ને કે તું મને ખુલ્લે આમ કહેવા માંગે છો કે તમે જઈ શકો છો મારી જિંદગીમાંથી, મારે તમારી યારે કોઈ લેવા દેવા નથી. એવું કઈ નથી કહેવા માંગતી તમને. તો તને કોઈ વાતનું દુઃખ તો છે નહીં, તારો પતિ વયો જાય તોય તારે હાલે એમ છે. તો આટલો તો માણસ વિચાર કરે કે નહીં? હંધુય તમારા હાટું, હંધુય તમારા હાટું જ સહન કરું છું અને તમારા હાટું જ આગળ સહન કરતી આવીશું એ બધું. પણ તમે નહીં સમજો. તમારે જેમ કરવું હોય ને એમ કરશો. લગ્ન તમારા હું કરાવીને જ રે. રે તંબુરો હે ના પાડું છું તોય માએ પડી ગઈશ મારી. મને પડતી કે શું કરવાનું છે હું નહીં. મગજ ખરાબ થઈ ગયું મારો તો. હા પણ હું થયું છે કે મગજ ખરાબ થઈ ગયું તારું? આ તમારી વહુ હે સમજાવો. મોટા ઉપાડે લગ્ન કરાવી દીધા મારા. હવે હું છે ને આ ઘંટીમાં પીસાતો હોય ને એમ પીસાવું છું. અરે એ નથી સમજતી, પણ તું તો સમજે છે ને. આજ સવારે ભૂપતભાઈ આવ્યા હતા અને તારી ફરિયાદ કરતા હતા. તું એની સોરિયારે લગ્ન કરવાનું ઈચ્છા કરે છે? મારી ફરિયાદ કરતા હતા? હા, ઈ એમ કહે કે તારો છોકરો મારી સોરિયારે લગ્ન કરવાનું કહે છે. તને સારું લાગે? આ વાહ ના હજી કહી દો બે શબ્દ. આ ધોકો લઈને નાખો ને કોણ આમાં દાણા સોતે. આ વાત સાંભળ્યા વગર સીધો મારો વાંક આવી ગયો. અરે હું નથી કહેતો, હા કાજલ કહે છે એને સમજાવો મારા બીજા લગ્ન કરાવવા માંગે છે. કાજલને તો હું સમજાવું, એને તો આ ઘરમાં વારસદાર જોઈએ છે, બસ બીજું કાંઈ જોતું નથી. એના માટે ગમે એ કરવા તૈયાર થઈ ગઈ છે. તો ઈ તો વાંધો છે. હું કોઈ પાસે નથી ગયો, મેં નથી કીધું કે મારે લગ્ન કરવા તમારે છોડી યારે. અરે એની વાત હું સમજુ છું કે ઘરમાં વારસદાર જોઈએ, પણ એ ભગવાનની મરજી હોય ને તેથી વારસદાર થાય. એ એમને એમ નહીં આવી જાય. એના માટે ભગવાનનું નામ લેવું પડે, ભગવાન પર પ્રાર્થના કરવી જોઈએ. આમ કઈ કોકની છોડીને થોડી લઈ આવાય. તો ઈ તો વાત છે, પણ એ સમજે તો ને. હા ઉપાડો લીધો છે, કહે છે કે હું લગ્ન તો કરાવીને રહી તમારા. તો મારે નથી કરવા લગ્ન. એક હસવાતી નથી ને બીજીને ક્યાં હસવાનો. અને સામે વાળા કોઈ વિચાર કરો, કોઈ કુંવારી છોકરી હા પાડે હે લગ્ન થઈ ગયેલા હોય એની હારે લગ્ન કરે અને એ પણ બાળક ખાટું થઈને, તો કોઈ ગાંડું છે? અરે પણ કોઈ બાયરી હોય ને આવું નહીં કરે, એના વરને પરાણે લગ્ન ન કરાવે. અરે આ તો મને મૂકવા તૈયાર થઈ ગઈ છે, તમને ખબર નહીં. અરે મને કહે છે કે તમને છે ને એને બીજા લગ્ન કરી લ્યો અને જો તમને બાળક આપે ને તો તમે તારે ખુશ રહ્યો એની હારે. મને મૂકી દો તોય હાલ છે. વિચાર કરો. ભાગીને બીજું ઘર થોડું હજાવાય. અને આ ભૂપત બાપા મને કહીને ગયા છે કે તમારા છોકરાને સમજાવી દેજો. જો વહુ નો સમજે કાંઈ નહીં, પણ તું થોડો સમજજે. હું સમજુ? હું તો સમજુ જ છું બાપા. હવે મારે તો ક્યાં સમજવું ને ક્યાં ન સમજવું એ ખબર નથી પડતી. મારો મગજ છે ને હાવ ખરાબ થઈ ગયો છે. પણ મગજને કાબુમાં રાખવો પડશે. આજે આ વહુ જે કરવા જઈ રહી ને એ કઈ સારું નથી. તમે હું છો આ ઘરના? હું આ ઘરનો મોભી છું, આ ઘરનો વડીલ છું, પણ મારી વાતે માનવી જોઈએ નહીં. તેને હું કરું? તો પછી આ તમારી ફરજ બને કે વાતને કેવી રીતે મનાવી. હા જો પ્રેમથી ન માનતા હોય તો કડક શબ્દોમાં કયો. આટલું તમારું નથી હાલતું. ઠીક છે, તો વહુને સમજાવીશ, બીજું તો હું કરવું? સમજાવે સમજે તો ને. હા હું તો થાકી ગયો, જીભના કુસા વળી ગયા મારા તો કે કાલ સમજશે આજ સમજશે. કોઈ વાતે માનતી નથી. હવે તો મને ખબર જ પડતી કે મારે શું કરવું. આ ગામમાં નીકળવું કે ન નીકળવું. કાલ સવારે આખા ગામને ખબર પડી જાય કે આને પરણું ઉપડ્યું છે પાછું. અરે આખા ગામમાં ખબર પડી ને, આખા ગામને ખબર પડી જાય ને ઘરની બહાર નીકળાય નહીં આપણાથી. એ આમ સારું લાગે? એક ઘરમાં બબે બૈરી રાખે કેવો લાગશે? તું મારી ક્યાં કરો છો? તમારું કરો ને. આટલી આબરૂ બનાવી છે, તમારી ઉપર કોઈ થૂ થૂ નહીં કરે. બધા કરશે, આખું ગામ વાતું કરશે. બાપા કાંઈક તો કરવું જોઈએ ને. હું જ આ ઘર છોડીને બીયો જાય, બીજું હું હવે. પણ જે હોય તમે આવી હું વાતો કરો છો? ઘર મેલીને વયા જાઓ. એટલે પણ એ સમજવામાં કઈ બીજી કઈ વાત હોય ને તો હું સમજાવી શકું, પણ આ વાત કેમ સમજાવી કે મારા દીકરાને પાછા લગ્ન કરાવવાનું કેમ મારે સમજવું? હા જો એ હું જાણતો નથી, પણ આને સમજાવી તો પડશે. હા એ કહેતી હતી કે નકર હું છે ને કઈક ઊંધું પગલું ભરી. હવે મારે એને રોકવી, તમે કહો કે ઘર છોડીને વહી જાય, તમને રોકવા કે પછી હું આગથી કઈ ભાગી જાઉં? મને તો એ નથી સમજાતું. કાળું એના કરતા એક કામ કરને, તું કોઈ આશ્રમ શાળામાંથી એકાદું છોકરું લઈ આવે ને એના કરતા એને આપણે પાળી પોષીને મોટું કરવું, એના કરતા એ સારું રહે.
આમે કેટલાઓ છોકરાઓને બધા મૂકી જાય છે આશ્રમ શાળામાં, ત્યાંથી એક લઈ આવાય. તમારી વાત વિચારવા જેવી છે. રૂપરાણી આમ આ તડકાના કઈ બાજુ આવેલા હે? આમ તમે સાંયે હાલો, આ તડકામાં તમે કાળા પડી જાઓ પાછા. કાંઈ વાંધો નહીં, હું કાળી પડી જઈશ તો તમારે વિચારવાની જરૂર નથી. અને ક્યાં જાવ છો તો આ સીધા રોડ જ્યાં જાય ને ત્યાં. મળી ગયો જવાબ. હવે હું જાઉં? અરે તમે જાતા તા ક્યાં? આ સુંદરી બહુ સારા કલરની પહેરી હો તમે. આ તમારા ઉપર શો બેસે બહુ. હું શું કહું તને હે? હા તને એમ નથી લાગતું કે હું કે દૂનો તને કહું છું પણ તું માનતી નથી મારી વાત? હે હા માની જા, હું હાસું કહું છું. લાકડી પડી ગઈ બોલ. હા તારા ઓલામાં લાકડી પડી ગઈ. હા આ તમારી લાકડી એ ના પાડે છે કે તમે જે કરો છો ને ઈ ખોટું છે. આ ઘરમાં બાયડી છે ને તો બાયડીને જઈને આવી રીતે પૂછાય, બાયડીની આજુબાજુ ચક્કર મારે. હા ઓલી કહેવત છે ને કે આ પછી છે ને હા એક ને એક ગામની જાત્રા કરવાથી માણસ છે ને થાકી જાય. હે આ કોક નવું ધામ ગોતતી, આ નવી જગ્યાએ જઈને તો આમ કઈક શું કહેવાય મનના અબરખા પૂરા થાય. એટલે હા તે કીધું ને એ વાતે ખોટી નથી, પણ હું તને શું કહું, આ બધી લપ હોય આ મેં કીધું ને એ વાત માની લે એટલે આમ જો તુંય રાજી ને હુંય રાજી. હે જરાય શરમ નથી આવતી? આ એકલી છોકરી જઈ રહી છે રસ્તામાં અને ની આવીને આવી રીતે વચ્ચે રોકો છો, એની યારે વાતું કરવાની કોશિશ કરો છો. આ તારું ભાષણ છે ને એ તારી પાસે રાખ. હે આ હું તને જે કહું છું ને એ તારે છે ને માની જવાની જરૂર છે. હે જોવો બહુ હું છે ને કાંઈ તમારાથી બીતી નથી, બહુ જોયા તમારા જેવા. હા એ તો મને ખબર છે કે બહુ જોયા મારા જેવા, પણ હજી મન નથી જોયો. જેથી મને જોઈ જાય ને તેથી છે ને આ દુનિયામાં બીજું કઈ દેખાય નહીં. એટલે આ સાની મની છે ને લવારો કર્યા વગરની મારી વાત માની લે, નહીતર પછી આનું પરિણામ છે ને તને ખબર છે કેવું આવશે. તને ખબર છે ને મારું નામ લખો છે, લખો. હે અને હું કેટલો લખણ ખોટો છું તને ખબર છે ને? હે પૂરેપૂરી હા બધી ખબર છે કે લખો કેટલો લખણ ખોટો છે. હું શું કહું છું, હું તો તમારી નાની બેન જેવી છું. આ નાની બેન ને કઈ પણ કામ હોય ને તો કહી શકો છો. હા મારે છે ને બેનું ની તાણ ને તો આ હું કઈ બધાના મામેરા ભરવાને જ જઈને હે આ તું તો છે ને આ શું કહેવાય અહીંયામાં વસી ગઈ છે. એટલે છે ને આ મારી વાત તું માની જા ને એમ જ તારી ભલાઈ છે. હું કહું બાપુ હા આવ. આ ડોહો પણ જ્યારે હોય ત્યારે વશમાં મારી બેટી રમાડી ગઈ હોય એવું લાગે છે. હા પણ જઈને કેટલેક જાય કેટલા દાડા આખરે આવી તો આયા જ ને. લખો લખણ ખોટો. ભાભી ભાભી અમને બેન આટલા બધા કેના ઊંડા વિચારમાં છો? હોય ને બેન, વિચાર તો ઘણા જાતના હોય છે. એક સ્ત્રી છું એટલા માટે. તમારા ઊંડા વિચાર શેના છે ને એ મને ખબર છે હો ને. તો કે તમે કોકને મજબૂર કરતા હોય ખોટું કામ કરવા માટે તો તમારા ઊંડા વિચાર તો કરવા જ પડે. ખોટું કામ કરવા માટે કેમ મજબૂર કરો છો? એ તો છે ને નહીં સમજી આગે. તારા હજી લગ્ન નથી થયા ને એટલા માટે મને ખબર છે તું આ મધુનો ઉપરિયામણું લઈને આવી છો. હા એકદમ હાસ્તો પોઈન્ટ પકડો તમે. મધુ વિશે જ કેવા આવી છો અને મને ખબર છે કે આ મધુને તમે કેટલું દબાણ કરો છો તમારી વાત માનવા માટે થઈને. પણ આ વસ્તુ છે ને હંધી ખોટી છે ભાભી. હાવ આમ ન હોય પછી ઈ કોકની દીકરી છે ને. હું એના હારા હાટું જ કરું છું ને કેને ખરાબ હાટું કરું છું. અને મને ખબર છે એ કોકની દીકરી જ છે, ગરીબ મકાનમાં રહેશે, અહીંયા આવશે, મારા ધણી હારે લગ્ન કરશે
મહેલોમાં રહેવા મળશે ને એને પણ. આમાં તમે તમારું સારું કરવા જઈ રહ્યા છો, કેમ કે આમાં પૂરેપૂરો સ્વાર્થ તો તમારો જ છે. બાકી કઈ ધણિયાણી એવી હોય કે પોતાના ધણી હારે લગ્ન કરાવડાવે? હું ધણિયારી એવી છું કે હું મારા ધણીના બિચારે લગ્ન કરાવવા માંગુ છું. શું કામ ને? સ્વાર્થ માટે. કામ ને એટલે સ્વાર્થ માટે, બીજું કાંઈ નથી તમારે, હો ને? સ્વાર્થ તો મારો બહુ બધો છે. તમને પણ ખબર છે કે હું માં નથી બની શકું એમ. ભગવાને મારો ખોડો ખાલી રાખ્યો છે. અને એક સ્ત્રી છે ને, જ્યાં સુધી માં ન બને ને ત્યાં સુધી એનું સ્ત્રીનું જીવન છે ને એ નકામું છે. ત્યાં સુધી એ સંપૂર્ણપણે સ્ત્રી નથી કહેવાતી. હા, તો તમે એટલું વિચારો તો તમે માં નથી બની શકતા. એમાં ઈ મધુનો હું વાંક છે? બિચારી ઈ દીકરી તો હજી જુવાન જ છે, કોઈ હારે પરણી નથી, તો એને એવું નહીં સપના સોયા હોય તો કોઈ હારા ઘરમાં પરણે હે અને ત્યાં ઈ હારા ઘરની વહુ બને. આ પરણેલા હારે પરણાવીને તમે પાપ નથી કરતા? હું તમ તારે મધુની જિંદગી બરબાદ નહીં થવા દો. મારા ધણીયારે લગ્ન કરશે ને તો હરખેથી બેને ઓસે હું ભેગા રહેવા દઈશ. એ બેની વચ્ચે હું આવી પણ નહીં. મારે તો બસ એક વારસદાર જોતો છે આ ઘરમાં. મારા ધણીને પણ એનો આગળ વંશવેલો વધારવો હોય છે ને, પણ બેન તમે કુંવારા છો ને એટલે તમે આ વાતને ક્યારેય સમજી નહીં શકો. હા, તે પણ તમને મધુ જ મળી, તમને બીજી કોઈ છોકરી મળી જ નહીં. આ પરણેલી કોઈ બાઈ વિધવા હોય ને એને તમે સહારો આપ્યો હોત તો સારું હતું. આ છોકરીને આની પાછળ શું કામ પડ્યા છો તમે? આ મધુ છે ને એકદમ ડાય અને સંસ્કારી ને સીધી છોકરી છે. એટલા માટે હું નથી ઈચ્છતી કે મારું આવનારું બાળક જેવી તેવી બાઈના કોખેથી જન્મ લે. મારું આવનારું બાળક સારી સંસ્કારી બાઈના કોખેથી જન્મ લે અને સારું ઉજળું થાય. સારું, એટલે તમે એમ કહેવા માંગો છો તમારા કુળને ઉજળું કરવા માટે તમે બીજાની જિંદગી બરબાદ કરી નાખો? જિંદગી બરબાદ નહીં. કોઈ સ્ત્રી એવી હોય કે પોતાના પતિને બીજા હારે જોઈ હગે? તમે જોઈ શકો છો ને? જોઈ શકું છું. તમારા સ્વાર્થ માટે, કેમ કે તમારે વારિસ જોતો છે એ માટે થઈને તમે મધુની યાદમાં થકેલો છો. તું જેમ સમજ એમ. સ્વાર્થ સમજતો સ્વાર્થ ને જે સમજતી. હું પણ આજે કઈ કરું છું ને કે મારા કાળજા ઉપર પથ્થર રાખીને કરું છું. મને પણ શોખ નથી થતો કે મારે કોઈને હેરાન કરવું. હું પણ મારા ધણીને કોઈ બીજા હારે જોઈ નથી શકતી, પણ મારી મજબૂરી છે. મજબૂરીના લીધે હું આ કરું છું. મને ખબર છે ને કે વાંજણીનું મોઢું કોઈ જોવા તૈયાર ના હોય. અત્યારે શું તો હું એક વાંજણી ને. હા, તો ભાભી મને ખબર છે, અને લોકો વાંચ્યા મેળું બોલે એ મને ખબર છે. હું તમને એ સમજાવું છું કે ઈ માટે થઈને તમે કોઈ બીજી છોકરીની જિંદગી ખરાબ ન કરો. અને બીજી વાત કે હાલો તમે આ વાંજ્યા છો, મતલબ કે તમને સંતાન નથી થતું, પણ એનો મતલબ ઈ તો નથી કે ખોટ તમારામાં જ હોય. તમે ચેકઅપ ને એવું બધું કરાવ્યું છે? હાઈ માય ખોટ હોય કે હંધુય કરાવ્યું છે. જે વાંધો છે ને એ હંધો મારામાં છે. માતાજીની દયાથી અમારી પાસે રૂપિયા તો ઢગલો છે, પણ રૂપિયા વાપરવા વાળું કોઈ નથી. શેરમાંથીની ખોટ છે અત્યારે. અને અત્યારે ઘણા કેટલા મેળા બોલે છે મને ખબર છે. હું નીકળું ને તોય બંધા એમ કહે છે કે વાંજરીને મોઢા જોઈએ તો આખો દી ખરાબ થાય છે. અને હું નથી ઈચ્છતી. હું જે મેળા સાંભળું છું ને એ મારો ધણી મેળા સાંભળે. એટલા માટે હું મારા ધણીને એ છોકરી હારે લગ્ન કરાવવા માંગુ છું અને એનો વંશ વેલો આગળ વધારવા માંગુ છું. તમે એની હારે લગ્ન કરાવશો એ હંથી વાત સાચી, હાલો કરાવી નાખ્યા, પણ છોકરું તો એનું જ ગણાશે ને, તમારું તો નહીં જ ગણાય ને. તોય તે વાંચ્યા મેળું તો બધા આમે મારવાના છે. વાંજે મેળું મને મારશે, મારા ધણીને તો કોઈ નહીં મારે ને. એને તો કોઈ એમ નહીં ગઈ ને કે એનામાં ખોટ છે, એ બાપ નથી બની શકતો, એનો વંશ વેલો એનો વારસદાર તો આગળ વધશે ને. બાકી હા શું કહું ને તો હું પણ જોઈ નથી શકતી કે હું મારા ધણીના મારા સાથે બીજા લગ્ન કરાવું, પણ મારી અત્યારે એક મજબૂરી છે. એ મજબૂરીના લીધે હું આ પગલું ભરવા માટે મજબૂર છું. હા, તે તમે સમજવાના. હા, પણ તમે નથી સમજવાના. સમજવાના છો? નથી સમજવાના. કેમ કે તમે લોકો અમીર રહ્યા ને, અમીરી ગમે તે વ્યક્તિને ખરીદી શકે, એ તો અમને ખબર છે. કદાચ ગમે તે વ્યક્તિ હોત ને એ તરત તમારી અમીરી જોઈને હા પાડી દે, પણ મધુ એવી છોકરી નથી, એટલા માટે જ કદાચ એ તમને હા નથી પાડી. એ તો બેન તું નહીં સમજી શકે. જ્યારે તારા લગ્ન થશે ને ભગવાન ન કરે નારાયણ કે જેવી હાલત મારી છે એવી હાલત તારી ન થાય. ચૂપ ચૂપ તો બોલો. આવું તો કોઈને મેળા ન મારો. મેળા નથી મારતું, હું તને સમજાવું છું કે ન કરે નારાયણ. અને જે દિવસો હું જોઉં છું એ દિવસો તને જોવા મળે ને ત્યારે તને સમજાય કે હું જે કરતી હતી હાસું કરતી હતી કે ખોટું કરતી હતી. પણ તને અત્યારે કઈ એટલે કઈ નહીં સમજાય. મારા ઉપર વીતે છે ને એટલે હું સમજી શકું છું અત્યારે મારી હંધી વેદનાને. હા, કદાચ મારે એવો દિવસ આવશે ને તો અમે તમારી જેટલા અમીર તો નથી કે કોઈને ખરીદી શકીએ, એટલે કદાચ મારે ત્યાંથી છૂટું કરવાનું થાય ને તે હું કરી નાખે, પણ આવી રીતના કોઈની જિંદગી ખરાબ ન કરે. ના બેન, હું તો એક ભાવમાં બે ભાવ ક્યારેય નહીં કરું. હું તો મારા ધણીને મેલીને ક્યાંય જવાની નથી અને હરખે હરખે મારા ધણીના બીજા લગ્ન કરાવવાની છું. હું
એ તો જોઈએ હવે આગળ શું થાય છે. બધું માની જાય તો તમારી માટે જ સારું છે, અને ન માને તો એની માટે સારું છે. હું તો એમ કહું કે માતાજીને પ્રાર્થના કર ને બધું માની જાય. હું કામ કરું? અમને એક બાળક મળી જાય. અમે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? તને ખબર છે કે અમે દુખિયારા માણાની કેટલી સેવા કરીએ છીએ, કેટલી હંધાઈની મદદ કરીએ છીએ, હંધાઈને સહારો આપીએ છીએ. કોઈ દી તું જોવે છે? કોઈ દી અમે કોઈને હેરાન કર્યા? હું આ મધુ પર જ ક્યારે આટલું ઓલું કરતી હશે? મધુને જ ક્યારે હેરાન કરતી હઈશ? જ્યારે મને એનાથી કઈ આશા અપેક્ષા હશે તો જ એને હું કહેતી હઈશ ને આટલું. એક વાત કહું તમને, આ 100 છે ને 100 પૂન કરો ને, એમાં એક પાપ થઈ જાય ને એટલે તમારા 100 એ 100 પૂન ધોવાઈ જાય. હવે આગળ તમારી મરજી છે, તમારે શું કરવું શું નહીં. બાકી મારી સલાહ માનો ને તો આ વસ્તુ બીજાની દીકરી હારે ન કરે. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. કાશ તમે પણ મારી લાગણીને ને મારી ભાવનાને સમજે ગાવત. આજે પણ તમે મારી હારે ઉભા હોત અને સમજાવવા ઉભા હોત. મહારાણી કઈ બાજુ આયલા? આ રોડ ક્યાં જાય છે? ત્યાં જાઉં છું. બીજું કઈ જાણવું છે? નહીં, પણ રોડ જાય છે ને એ રોડે નથી જવાનું. આ બાજુ થોડીક જગ્યા છે તો એ બાજુ આવશો. જો મારી પાસે ને તારી ફાલતુ વાતોનો સમય નથી. આગો જા, મારો માર્ગ મેં. નહીં મેલું ને તારો માર્ગ હું નહીં મેલું. હા, મને છે ને હાથ પાડવા ઉપર મજબૂર ન કરતો. અટાણ લગન તો છે ને હું કાંઈ નથી બોલી, પણ હવે ભૂલી જાય કે તું આ ગામનો દીકરો છો. ખાલી એક જ કામ કરવાનું બસ. આ તારે જે પણ કામ હોય ને એ જઈને તારી માને કહે છે, ઈ તારા હંધાએ કામ કર દે. હા હું બોલતો હે? તને પાન છે હે? મને તો ભાન છે, પણ તને ભાન છે કે તું હું કરસ? આ ગામની બોનું દીકરીઓને આવી રીતે એની શેરતી કરસ, એનો હાથ પકડસ. શરમ આવે છે? શરમ થોડી આવે, ભગવાને તમને બનાવ્યા છે દેવા છે જોતા જ દેવી. અત્યાર સુધી હું જોતો હતો પણ હવે અંદરથી સમજી. તો હું રાયડું નાખીને બધાને ભેગા કરું ને એની કરતા પહેલા અહીંયાથી વયો છે. તું રાયડું નાખી? હા. અરે રમલા ઈ મારો દોસ્તાર છે. ઓ વિન્યા ઈ મારો દોસ્ત. અત્યારે એટલામાં જેટલી વાડી છે બધાય મારા ભાઈ બંધ. તો હું કોઈનાથી બીતી નથી, અને આની પહેલાય મેં તને કેટલી વાર કીધું કે આવી રીતે રસ્તા વચ્ચે મને ઊભી રાખવાનું બંધ કરી દે. આ ગામના હંધાય માણસો આવે છે, આ તારા વિશે તો એમાંય કોઈ હારી વાત નથી કરતો. પણ મારી એ બદનામી થાય ને એ મને નહીં ગમે, એટલે હવે વચ્ચે ન પડતો. કોઈને ખબર નહીં પડે, બસ કોઈને નહીં ખબર પડે. હા તું નહીં જવા દે ને, રેવા દે. હજી તારે જેટલી લાપાટ મારવી હોય મારી લે તમ તારે. હા શું છે તને? પણ હું નહીં જવા દઉં. તારું તો છે ને કઈક કરવું જ પડશે. આ મુખી બાપાને તારી વાત તો કરવી જ પડશે. આજે હું છું, કાલે સવારે ગામની બીજી કોઈ દીકરી હોય છે અને 12 ગામની છોકરીઓ આવશે અહીંયા આપણા ગામ, એની યારે આવો વ્યવહાર કરીને તો આપણા ગામનું નાક કપાય. એટલે તારો તો કઈક રસ્તો કરવો જ પડશે. જો મારી વાત સાંભળ, તું મુખી બાપાને વાત કરે ને તો એ દુખી થઈ જાય. અને રહી વાત આ બહારના ગામની દીકરીઓની તો હું તૈયાર છું. તૈયાર છો એમ ને? હા હા તમારો હાથે તૈયાર છે. અરે કઈ વાંધો નહીં, કારણ કે તારા કોમળ હાથ છે ને મારા દિલને અડી જાય. એમ? હા તું જરીક પાછળ જો તો. જો કોક ઊભું છે. કોણ? જો ને, તારી આંખે જોઈ લે. હવે કોઈ
આવી ગયા હે ને, મહારાજા આવી ગયા. હા કેમ આયા ઉભે? તમારી રાહે ઊભી હતી અને આ બધું છે ને મેલો. એનું એક અપમાન ન કરાય, એ છે ને વનસ્પતિ કહેવાય. અને આપણે ભણતા ત્યારે પાઠમાં આવતું વનસ્પતિ ઉપર તો આપણું જીવન છે. એટલે આટલાય સંસ્કારી તમે સો નહીં ને તમારી છે ને. બોલ. હા બસ આમ જ આ જ વસ્તુ ગામમાં બધી બેન દીકરીઓ હારે કરો છો અને અત્યારે ઓલીની હું પાછળ પડી ગયા છો હે? દરેકની છેડતી કરીને આવો છો, શરમ નથી આવતી તમને? કોની વાત કરશો? હા અને આવી વાત તને કોણે કરી? મને હંધી ખબર હોય, આ જ ગામમાં રહું છું, તમારી પત્ની છું, એ ગાંડી નથી હો ને હું. મેં એવું કોઈ બી કઈ કર્યું જ નથી. હસી ખોટું બોલશો હે? ગામના છોકરીઓનો લાફા ખાઈ ખાઈને આવું, તમને શરમ નથી આવતી? હું ખોટું નથી બોલતો, તને ભલે જે લાગે. કાઈ વાંધો નહીં, હવે તમે મારીથી છુપાવશો હે? મારી પાસે બધાય સબૂત છે. એક કામ કરે, આપણે મુખીને ત્યાં જઈએ, ત્યાં જઈને તમારે સાચું બોલવું હોય તો બોલશો, બાકી હવે મારે તમારે રહેવા નથી થતું. ના ના મારે સાચું બોલવું છે. હસી મારું મોઢું જોશો, ઉભા રહો કે બોલશો કે હું કઈક કહું પછી જ બોલાય? જો ભગવાને આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે હે, તો પછી મોત કરી લેવાય, એટલે હું એમ માનું છું. જરાય શરમ નથી આવતી? કાલ હવારે આ તમારી પત્નીની કોક છેડતી કરશે તો એને મોસ કરવા દેવાની? તો એની હું કેવું તને એમ થઈ જાય, સમજી? એ હું શબ્દોમાં ન વર્ણવી શકું, બાકી એના ટાટિયા ભાંગી નાખ. હા તો એમ ઈ તે કોકની બેન દીકરીઓ છે, તમને જરાય શરમ નથી આવતી હે? અંધી વાતમાં તમારે મસ્તી ને મજાક ખૂજે છે. આ જીવન આપ્યું ને તે જીવન હારા કામ માટે દીધું હોય છે, એવું નહીં કે ખાલી મસ્તી મજાક કરવાને આવી રીતના ગામ દીકરીઓની છેડતી કરવા. 40-45 વર્ષ થાય ને પછી મારે જાત્રા ચાલુ કરવાનું. આ જેટલા પાપ થાય ને બધાય સાફ કરી નાખવાના, ધોઈ નાખવાના. બધાય કહે છે ને કે 4 ધામની જાત્રા કરવી પાપ ધોવાઈ જાય. અત્યારે પાપ કરું છું, 40-45 વર્ષનો થાવ એટલે પછી જાત્રાએ નીકળી જાવ. ભગવાન તો કરશે કે તમને 40-45 નહીં દે. આવું નાવું રહ્યું ને તો કોક છે ને ગામનું તમને મારી નાખવાનું. કોઈ નો માન નાખે. અને આવું હું મારવાની વાત કરતો, તું વિધવા થઈ જાય. હા તો હાલશે, એક વખત વિધવા પણ હાલશે, પણ આવી રીતના છે ને ગામના મેળા ટોળા છે સાંભળું છું ને ઈ નહીં હાલે. અને ધ્યાન રાખ બોલવામાં. તું તમે તમારી આ ચાલાકીઓ ને હાથ ચાલાકીઓ બંનેમાં ધ્યાન રાખો હો ને, એટલે ખબર પડે. પણ એમ નહીં, જો કોક આપણી સામું એવી રીતે જોતું હોય એટલે પછી મને હું એની સામું જોઉં એટલે મને કાંઈક ખાવા મળે. શું ખાવા માંડે? નહીં ખાવા માંડે. આ છોકરી કોક હામું જોવી જોઈએ એટલે એવું લાગે કે નહીં આ તો મારી માટે જ છે, એને મારી હામું જોયું એટલે આ મારા બાપનો માલ છે. કા હાલની એવી વાત મેં ક્યાં કરી? હા ઈ વસ્તુ છે ને, આ છે ને ગામમાં દીકરીઓ છે ને એને બેન માનતા જાવ. આ પાછું નવું આવ્યું હે? બેન હું ન માનું, કારણ કે તને શું કેવું મારે? હા તમે મને શું કહેવાના? એમ નથી હારા લાગતા તમે કોને? જરાય હારા નથી લાગતા. અને હવે શું તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આવી નવી તમારી હરકતો રહી ને તો મારે તમારી આ રહેવા નથી થતો. મને છે ને છૂટા છોડા દઈ દો બસ, ચોખ્ખી વાત. ના ના છૂટા છેડા નહીં, 8 જન્મ સુધી આપણે છે ને એને આમ રહેવાનું છે. આમ રહેવાશે જ નહીં, ચાવથી બીજાના હાથો પકડાશે ને ત્યાં સુધી આપણો હાથ આમ રહેવાનો જ નથી. અને હવે વાંધો નહીં, હવે છે ને હું સુધરી જાય બસ. શું બનાવ્યું છે તને કહું? હું મારે બનાવ્યું તમારે રસમ કોઈ લપ નથી કરવી, વાત ન કરો મને. રીંગણાનું શાક હશે કે બટેટાનું? હા આગળ જાવ તો હું આવું છું. જાવ. એક મિનિટ. હવે હું છે કઈ બાકી રહી ગયું તું? આ તમારા બાયડીએ કોઈ વસ્તુ બાકી રાખી હોય જે મને કહેવાની હતી, તો ઈ કસર તમે પૂરી કરવા આવ્યા છો? જો મધુ, મને ખબર છે કે તું જે આ ગુસ્સો કરે છો ને એ બરાબર જ છે, અને કરવો જ જોઈએ, વ્યાજબી છે. તમ તારે પેલા તું બોલ લે પછી હું બોલું. મારે કાંઈ નથી બોલ, અમારો રસ્તો મેલો ને તો હું જાઉં. અરે હજી એમ તને જાવા તો નહીં દઉં. હા, તારી અરે પ્રેમથી જ વાત કરવા માંગુ છું. જો હવે હું પૂછું તને, લગ્ન કરી મારી યારે? તમે અને આ તમારી બાયડી
આ બંને છે ને નાકકાન વગર ના છો. શરમ જેવી જાત છે કે નહીં તમને? અરે શરમ નથી આવતી આવી રીતે છોકરી એકલી જાતી હોય ગામમાં ને ન્યા ને આવું પૂછો છો કે લગ્ન કરી મારી યાર? આ તમારું જબરું છે હો, ગમે એને પૂછી લેવાનું મોઢું ઉપાડીને કે લગ્ન કરી મારી યાર, લગ્ન કરી મારી યાર. આ એક લગ્ન કર્યા છે એમાં ધરાતા ના. હું સમજતી નથી. હા છે ને માણા ક્યારે સામેથી પૂછવા આવ્યો હોય, કેટલો મજબૂર હશે. ના લાયક હોય ત્યારે પૂછવા આવે. એવું કઈ હકે? હવે મારી વીતી હું જાણો, તને કેમ ખબર કે મારા પર હું વીતતી હશે? હે, જો કાજલે ઉપાડો લીધો છે અને હું હવે થાકી ગયો છું, કંટાળી ગયો છું, પણ એ સમજતી નથી. એકની બે નથી થતી. હા, ખબર નહીં કેમ આ બાળકોની લાલચ એને એટલી થઈ છે ને કે એને એના પતિની એના ઘરની કાંઈ નથી પડી. એને એટલી જ ખબર છે કે લગ્ન તમે બીજા કરી લ્યો અને એનાથી સંતાન સુખ પ્રાપ્ત થવું જોઈએ. તમારી બાયડી ને આખા ગામમાં હું એક જ માડી? અરે બીજી ઘણી છોકરીઓ છે, એની પાસે જાઓ ને એને પૂછો કે તમારી લગ્ન કરશે કે નહીં. મહેરબાની કરો અને મને છે ને મારા રસ્તે જવા દો. આખા ગામમાં તારા જેવી બીજી સોડી છે કોઈ? બતાય મને. મારા જેવી તો થોડી હોય. આ ભગવાને છે ને બધાને અલગ અલગ ડાચા આપ્યા છે, એક હરખા નથી આપ્યા. તારા જેવો સ્વભાવ નથી, તારા જેવી બોલકી નથી, તારા જેવી મગજવાળી નથી અને તારી જેવી રૂપાળી નથી. એટલા હાટું થઈને આ કાજલ મારી ઘરવાળી તારી વાહે પડી છે. પણ તમારા બંને માણા હાટું હું કેમ બલિદાન આપું? આ શું કહું ને તો શરમ તો મને આવતી હતી કે મારે તને પૂછવું કેમ, પણ ના છૂટકે મારે તારી પાસે આવીને પૂછવું પડ્યું. કારણ કે કાજલે હવે મને છેલ્લી ધમકી આપી છે. એ પહેલા તો એને એકવાર ઝેર પીવાની પણ વાત કરી હતી. અને હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું. આ હંધી વાત તને હાસી કરવા માંગુ છું. આજે તું મારી વાત માની જા. મારી મજબૂરી છે કે મારે તારી યારે લગ્ન કરવા છે, બાકી મને કોઈ હરખ નથી. મારે એક ભાવમાં બે ભાવ હું કામ કરવા? પણ કાજલની જીદના કારણે હું મજબૂર થઈ ગયો છું. અને જો એટલા હાટું હું તારી યારે વાત કરવા આવ્યો છું, કારણ કે એને મને હમ આપ્યા છે કે તમે એકવાર એની યારે વાત કરશો. માફ કરજો, આ હંધી એ વાતની મને જાણ નહોતી. તમારી બાયડી એટલી પાગલ થઈ ગઈ છે. અરે કઈ એવી બાયડી હોય જે પોતાના પતિના બીજા લગ્ન કરાવવાની વાત કરે? સો આ ઝેર પીવાની ધમકી, મરી જવાની વાત છે ને, હા હંધો તમે એમને સમજાવો કે હારું નથી. અને અટાણે તો એ લગ્ન કરાવવાની વાત કરે છે. કાલે હવારે એવું થઈ શકે કે એમનું મન ફરી જાય, તો પછી મારે શું કરવાનું? મારે અને મારા બાપુને ક્યાં જવાનું? એની ઉપાધિ ન કરી. મેં હંધું વિચાર્યું છે. તને શું લાગે છે મેં એને નહીં સમજાવ્યું હોય કે તું આ જીદ મૂકી દે, આવું ન કહે? અરે હું થાકી ગયો છું. મેં મારા બાપુએ જેટલું સમજાવાતું હતું ને એટલું સમજાવ્યું એને, પણ એ સમજતી નથી. અને મને બીક એ લાગે છે કે એ આ અડધી ગાંડી તો થઈ ગઈ છે. આ ભૂલમાં કંઈક ઊંધું પગલું ભરી લે ને તો હું કોઈને જવાબ નહીં આપી શકું. એના કરતાં સારું છે કે એ કહે છે માની લઉં, બીજા લગ્ન કરી લઉં. હું સમજાવી છું નહીં એટલે આ તો મને થયું કે કદાચ તમારા સમજાવે ન સમજે, હું સમજાવું તો સમજી જાય. કહેવાય છે ને કે પારકીમાં જ કાન વિંધે. કરી લો બા. હા, તમને એવું લાગતું હોય તો તમે સમજાવી જુઓ. તમારા બાપુને કહેજો, એ સમજાવી જોવે. અને હું તો કહું આખા ગામને ભેગું કરીને એકવાર કહી કે એના ઘરે જઈને બધા સમજાવો, એ સમજી જાય તો. ના ના, રેવા દો. હે મૈતે, આ તમારી બાયડીએ છે ને ઓછી દાદાગીરી નથી કરી. આ શરૂઆતમાં તો આવીને છે ને અમને અમારા ઘરમાં જ નહોતા જવા દેતા. એટલો વટ કર્યો છે એમને, એટલી જો હુકુમી કરી છે. મને અને મારા બાપુને છે ને બહુ હેરાન કર્યા છે. મને ખબર છે. આ અમારી પાસે રૂપિયા છે ને એટલે એનો પાવર ઈ બતાવે છે. હવે અમારી ગામમાં થોડીક ધાક પણ છે, અંધાઈ બીવે છે, એટલે એને એમ કે બધા ગુલામ છે, અંધાઈ અમારી વાત માની લે એટલે તે તારી વાહે પડી છે. પણ હું એવી કોઈ બળજબરી કરવા નથી માંગતો, નથી તને હેરાન કરવા માંગતો. આ તો પ્રેમથી હું તને પૂછું છું, તું વાત માની જા. મારે લગ્ન કરી લે મારી યાર. જો તમારો સ્વભાવ સારો છે, તમારો બૈરી જેવો નથી. તમે આવીને બધી વાત કરી દીધી ને એ મને ગમ્યું. પણ મારા ઘરે છે ને મારા વડીલો છે, મારે એમની હારે વાત કરવી પડે, એમને કેવું પડે. હા, હું તારા જવાબની રાહ જોઈ. હા, મને ખબર જ છે કે કોઈ પણ છોકરી હોય
આમ થોડી જવાબ આપે. હા આપી દે જવાબ હો, આવતા ભાવમાં. આવતા ભાવમાં? અરે કેવી વાત કરશો તું? અરે કાલ સુધીમાં જવાબ આપજે. કાળું ઈ તો હવે ઠીક છે, છોકરો તો. બેટા અહીંયા આવતો. હા બાપુ, કઈ કામ હતું? ના ના, કામ તો એ પૂછતો હતો કે આ વાડીનું કામકાજ બધું દાડિયાને હરખું વાપ્યું છે ને? હા, બધાને કામ હરખું હોપી દીધું છે. સારું, તો એ દાડિયાનું ભાત છે ને પહેલા રોટલા કરી અને લઈ જાય છે, એટલે દાડિયાના છે ને ટેમે જમાડવા હારા. હા, બીજું કઈ પૂછવું તું? હા, બીજું બેટા થોડું કામ છે. બાપુ મારે થોડું કામ છે, પેલા ઈ બતાવી દો. ના, પહેલા મારી વાત સાંભળ બેટા. એવું નથી લાગતું હવે કે તારા લગ્ન કરવા જોઈએ? ના, મને નથી લાગતું એ. દીકરી તો હંમેશા બાપને છે ને ગમે એવડી ઉંમર થાય એમ જ કહેતી હોય છે કે મારે હમણાં લગ્ન નથી કરવા, મારે હમણાં લગ્ન નથી કરવા. પણ બેટા સમય આવે છે ને લગ્ન કરી લેવા જોઈએ. બાપુ હવે આ દુનિયામાં તમારી હાટું હું ને મારી હાટું તમે, આપણે બે એકબીજાનો પરિવાર છે. હું લગ્ન કરીને વહી જાય તો તમે શું કરશો? હા, આપણી આગળ પાછળ કોઈ નથી કે જે તમારું ધ્યાન રાખે. તારી વાત સાચી છે બેટા, હું સમજુ છું કે તારી સિવાય મારું કોઈ નથી. પણ મારા લીધે થઈને કઈ આખી જિંદગી મારી દીકરીને થોડી કુંવારી ઘરે બેઠી રખાય? તો એ ત્યારનું ત્યારે જોયું જાય. અને હું તો તમને ચોખ્ખું કહી દઉં છું, આ જે પણ છોકરો જોવા આવે ને એને ચોખ્ખું કહી દેશું કે ઘર જમાઈ બનીને આવવું હોય ને તો જ લગ્નની આ પાડે. બેટા છોકરો છે ને મારા ધ્યાનમાં જ છે. ધ્યાનમાં જ છે એટલે તમે છોકરો જોઈ રાખ્યો છે અને અટાણે ચેક મને કહો છો? એમાં વાત એમ છે બેટા કે આ કાળો છે ને તારી પાછળ પડી ગયો છે લગ્ન કરવા માટે. એની બાબુ એનું નામ ન લ્યો. ના બેટા, કાળો છોકરો હારો છે, ભલે એના લગ્ન થઈ ગયા છે. એની વહુની પીડા હું સમજુ છું કે જે સ્ત્રી વાંધણી હોય ને એને આ જગતમાં મોટામાં મોટું દુઃખ એ છે. અને કાળું તને પસંદ કરે છે, એ ઘર સારું છે. હા, ભલે લગ્ન થઈ ગયા છે પણ હું તો એમ કહું કે રાજી થઈ જા ને એને હારે લગ્ન કરવા માટે તો સારું. બાપુ આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી. કાળુના લગ્ન થઈ ગયા છે, એક બાયડી ઘરે બેઠી છે અને બીજી બાયડી લઈને જાય તો સમાજમાં કેવી વાતો થાય? આપણે સમાજને હું ઉદાહરણ દેવાનું? બેટા વાત સાચી છે, આપણે દુનિયા અને સમાજનું જોઈને નથી હાલવાનું. આપણે આપણી રીતે વિચાર કરવાનો હોય છે કે આપણે શું કરવું. હવે એ લોકો પાછળ જ પડી ગયા છે અને ઘર સારું છે, એમાં એનો કઈ વાંક નથી. જે ઘરમાં વારસદાર ન હોય, દરેક બાપને ઈચ્છા તો હોય જ ને કે વારસદાર જોઈએ. તો રાજી ખુશીથી તારી હારે લગ્ન કરવા માંગે છે તો બેટા માની જા તો વધારે સારું. હું માનું છું કે છોકરો હારો છે, પણ આવી રીતે એક ઘરમાં બે બાયડી, આ વાત મારા માનવામાં નથી આવતી. હા, અત્યારે તો માની લઉં કે કાજલબેન, કાજલ જ નામ છે ને એની બાયડીનું, એ અત્યારે હારી બનીને રહી છે. પેલા ખબર ને શરૂઆતમાં કેટલી દાદાગીરી કરતી હતી, હવે મને ખબર પડી કે એ હંધુ હું કામ કરતી હતી. અને અત્યારે વારસદાર હારું, મારા લગ્ન કરાવવા તો તૈયાર થઈ ગઈ. કાલે સવારે એ ઘરને વારસદાર આપી દે, પછી મારું ભવિષ્ય હું? બાપુ મને ઘરની બહાર કાઢી મેલી તો એમને તો ખાલી છોકરાથી મતલબ છે. હા બેટા, એવું ના હોય. અને તું એમ કે છો કે એક ઘરમાં બે બાયડી એક પતિને, આ નવું નથી બેટા. સમાજમાં ઘણા એવા દાખલા છે કે જે બાઈને સંતાન ન થતું હોય ને તો એ રાજી ખુશીથી એના વરને એમ કહેતી હોય કે તમે બીજા લગ્ન કરી લ્યો અને આ ઘરને વારસદાર આપો. ઠીક છે બાપુ, જોવો અમે એમની હારે વાત કરીશું. એ તમારું ધ્યાન રાખવા હાટું રાજી હોય ને તો મને કાંઈ વાંધો નથી. હું તો એમે તમારી હાટું જીવું છું. અને એમાંય ત્યાં ગામમાં નપાવટો ને નાલાયકો બહુ વધી ગયા છે. હા બેટા, એટલે જ મારી ઈચ્છા એવી છે ને કે વહેલી તકે તારા હાથ પીળા કરી દઉં ને તો મારી માથેથી ભાર જાય. બાકી હું નથી એવું ઈચ્છતો કે મારી દીકરીને હું ગમે ત્યાં ખાડામાં નાખી દઉં. સારો છોકરો છે તો પછી લગ્ન કરી લે તો વધારે સારું. મને તો એક જ વિચાર આવે છે
કે હું લગ્ન કરીને જતી રહી, એમને જે જોતું છે એ મળી જાય, પછી તમને નહીં સાચવે તો નહીં બેટા, બાપુ તમને ખબર છે ને કે મારા માટે મારી સૌથી મોટી અને મારી પહેલી જવાબદારી તમે છો. મારા એકનું વિચારીને તો ન હાલી શકું ને. અટાણ લગીને તમે ખાલી મારું વિચાર્યું છે. જો બેટા, તું હારે વહી જાશ ને તો ભગવાન મારો ધણી છે. આ ગામમાં જે ટિફિન વ્યવસ્થા છે ને ત્યાંથી હું 2 ટક ટિફિન લઈને ખાઈશ અને મારું જીવન પસાર કરીશ. પણ તું જો રાજી ખુશીથી હા પાડી દે ને તો મને મારી કોઈ જાતની ચિંતા નથી. બાપુ એક સવાલ પૂછું? બોલ. તમારી આ જ મરજી છે? આમાં જ ખુશી છે? હા બેટા, એ સિવાય કોઈ રસ્તો નથી. તો ઠીક છે બાપુ, તમારા હાટું કાંઈ પણ જો તમને લાગતું હોય ને કે મારા હારું આજ યોગ્ય છે, મને એનાથી હારો છોકરો નહીં મળી શકે, તો મને કોઈ વાંધો નથી. કારણ કે તમારા ખુશીથી આગળ બીજું કાંઈ નથી. અને એમાંય મોટા વડીલો અને મા બાપ એ સંતાનનું સારું જ વિચારતા હોય. તમે જે નિર્ણય લીધો છે ને એ કઈ ખોટો કે ખરાબ તો નહીં લીધો હોય. હા બેટા, તો પછી હવે ધર્મના કામમાં ઢીલ હું હાલ અત્યારે જ આપણે એના ઘરે જઈ અને બધી શોખવટ કરી નાખીએ. ઠીક છે. ચાલ. બાપુ હું આવું થોડી વારમાં? આવજો પછી. હા. ભાઈ, કેમ આવું થયું? આવું એટલા માટે થયું તો મને તમારા દીકરાની ખબર પડી ગઈ છે. પણ શેની ખબર પડી ગઈ ને શું થયું છે? આંધી મને ખબર છે. જુઓ, બધું મેં વાત કરી હતી લગ્ન આટુની, એટલે જ અહીંયા આવ્યા છો ને? હા બાપુ, આ લોકો છે ને ભગવાન છે. આ લોકોને હંધી ખબર જ હોય. બેટા તું એવું નહીં બોલ. જો વિજયભાઈ, મને તમારા દીકરાની એ ખબર પડી ગઈ છે કે મારી દીકરી માટે તમારો દીકરો યોગ્ય છે. હા, હું બોલો છો. તમને કઈ વાંધો નથી? વાંધો રાખવાનો હતો તો હાલો બાપુ. ના ના વાંધો જોઈશ. ના ના, લે તારે જે જોતું તો એ મળી ગયું. મેં તો પ્રેમથી જ વાત કરી હતી. આ ખોટી વાત મેં કાંઈ નહોતી કરી. ને તમને તે હવે વાંધો ન હોય તો પછી વડીલ નક્કી કરી લ્યો, બીજું હું. હા, મને કાંઈ વાંધો નથી. હું ઘણા સમયથી જોતો હતો કે તમે અને તમારા પત્ની મારી દીકરીને હેરાન કરતા હતા, પણ એમાં તમારો વાંક નથી. મને ખબર છે કે આ જગતમાં જે સ્ત્રી વાંગની હોય ને એ કોઈ પણ હદ સુધી જઈ શકે છે, કારણ કે એને પણ આ ઘરનું વારસદાર જોતું હોય. એટલે તમે મારી દીકરીને હેરાન કરતા હતા. તમે માણસો સારા છો, પણ મને પછી થયું કે તમારી મજબૂરી છે અને તમારા જેવો છોકરો બીજો નહીં મળે. ભલે તમારા લગ્ન થઈ ગયા છે એટલે મેં મારી દીકરીને મનાવી લીધી છે. જો તમને કાંઈ વાંધો ન હોય તો હું એનો હાથ તમારા હાથમાં સોંપવા માંગુ છું. જો ભગવાનભાઈ, હવે તમે તમારી દીકરીને મનાવી લીધી છે, આમે અમારી વહુએ માને એમ નથી. હવે એની ઈચ્છા છે કે મારું ખાનદાન આગળ જાય, મારો વંશ વેલો વધે, એની ઈચ્છા એવી છે, તો અમે પછી ના પાડી શકીએ એમ છે ને. પણ એની પહેલા છે ને મારી એક શરત છે, જો તમારા લોકોએ માનવી પડશે. બિલકુલ નહીં. તો ઠીક છે, અમે જઈશું. ના ના ના, તમારી જે શરત હશે ને એ હંધી અમને મંજૂર છે. બસ આને ઓળખતા નથી તમે? આ ગામમાં છે ને અંધાઈને આટીમાં લઈ જાય ને ઈ આ છે. અને તમે તો આખા ગામની બાયુને છોકરીઓને ઓળખો નહીં? બહુ ખબર તમને તો. તમારી શરત શું છે એ મને કહો. બસ અમને તમારી હંધી શરત મંજૂર હશે. શરત બીજી કઈ નથી, પણ જુઓ, હું ને મારા બાપુ બે એકલા રહીશ. લગ્ન કરીને હું અહીંયા આવતી રહી, પછી મારા બાપુને એકલા થઈ જાય તો મારા બાપુનું ધ્યાન કોણ રાખશે? તમારા બાપુને આપણે અહીંયા લઈ આવીશું. બસ હા. ના ના, પૂછી લે હજી બીજું કોઈ છે કુટુંબ પરિવાર? હે, સમજો ને વાત ને, એ આપણા માટે એટલે બધી બલી આપે છે, ભોગ દે છે એનો, તો
તમને હું વાંધો છે એના બાપુના લાવવામાં? અરે બાપુ બેટા અમે કહ્યું હતું ને કે નાક કાન વગરના છે, જરાય શરમ નથી. જોયું, હું એમના માટે એટલું હંધુય કરવા તૈયાર છું ને એ તમને ન થાચવી હતી. હા પાડી દ્યો ને, તમને મારા હમસે હા નો પાડો ને તો હા પાડી દ્યો. કે અહીંયા ક્યાં કોઈ દી હાલ્યું છે મારે? હા, બીજી કઈ છે શરત? જુઓ એમ તમે પરાયણે હા પાડો ને એમ અમારો વિચાર નથી, પણ આ તો તમે કેદુના પાછળ પડ્યા હતા અને હું સામે આવીને આવ્યો છું અને તમે આ રીતની વાત કરો છો. અરે પોપટભાઈ પણ હું હા કહું છું ને, અરે તમે બી હારે આવી જજો ને અહીંયા રહેવા. અરે મને હારે ભેગું મજા આવશે, આપણે બેને વાતો કરશું. ના ભાઈ, હું દીકરીના ઘરે રહેવા નહીં આવું, ભલે મારી દીકરીએ શરત કરી હોય. આ તમારો દીકરો છે, મને નથી લાગતું કે મારી દીકરીને હરખી રીતે રાખે. ના ના ના, એને કોઈ જાતની કમી નહીં આવવા દે, બસ એ હંધી જવાબદારી મારી. જુઓ, મારી શરત એવી છે કે મારા બાપુનું કોક ધ્યાન રાખે. મેં એવું નથી કીધું કે મારા બાપુ રેવા અહીંયા આવતા રહે કે તમે એને પૈસા ટકે મદદ કરો. તો મારા બાપુ છે ને પૈસા લેવા જાય નહીં. તો એમ બોલ ને, હા સેવા કરવાની વાત છે તો એની ક્યાં ના હશે? અરે તમારી સેવા હું કરીશ, તમે ઉપાધિ નહીં કરતા. આ કઈ પણ કામ હોય ને તમારે ખાલી મને સિંધવાનું, તમારી દીકરીને સિંધવાની જરૂર નથી. તમારું કામ આમ ચપટી વગાડતા કરી દે. હા મધુ, બસ. તું ઉપાધિ કરવા. હવે જો મેં તને અત્યારે સુધી હેરાન કરી ને એના માટે પણ હું તારી પાસે માફી માંગુ, પણ મારો છે ને કોઈ ખરાબ ઈરાદો નતો. હવે તો તું મને સમજી હઈ ગઈ ને કે હું કામ તને હેરાન કરતી. પણ મને એક વાત ન સમજાણી, અટાણ લગણી ના પાડતી હતી, તું મનાવીને થાકી. મેં પૂછ્યું ત્યારે એને વિચારવાનું કીધું ને અચાનક એનો વિચાર બદલી ગયો. જેવું હોય તમને હું કામ અત્યારે એવા બધા મગજમાં વિચાર આવે છે? આપણે તેનો આભાર માનવો જોઈએ મધુ. હું છે ને બેન તારો આભાર માનો ને એટલું ઓછો છે કે અત્યારે મારું કેટલું દુઃખ હળવું કરી દીધું છે. હા, આભાર માનો માં, અને વિચાર એટલે બદલાણો કે કોકની ને કોકની હારે તમારે લગ્ન કરવાના જ હતા. તો મારા બાપુની ઈચ્છા એવી હતી કે હું તમારી હારે લગ્ન કરું, અને બાપુએ મને સમજાવ્યું કે એક સ્ત્રી માં ન બની શકે ને એનાથી મોટું દુઃખ કોઈ ન હોય. કાલે સવારે આખું ગામ બધા મેળટોણા મારશે કે વાંજણી છે વાંજણી છે. જો મારાથી કોઈનું ભલું થતું હોય તો મારે પીછેટ શું કામ કરવી જોઈએ? તું બહુ મોટું બલિદાન આપે છે. હા શું કહું ને તો તારા બાપુ અને તારા બેયના વિચારો હારા કેમ, અને તમે અમારા ઘરની પરિસ્થિતિ જાણીને અમારી મદદ કરો છો ને એ સૌથી મોટી વાત કેમ. જો અમારા તરફથી આ છે અને તમારા તરફથી ફૂલહાર હોય ને તો વેલાહાર મુહૂર્ત જોરાવી અને આપણે મંદિરે જઈને ફૂલહાર કરી નાખીએ. હા હા, અમારી તો હા છે. પછી હવે સારું, તો તમે કેવડાવજો, જેથી અમે મંદિરે આવી રહીશું. ચાલો. થશે. સારું.